જય જવાન જય કિસાન. આપણા ગિરીશભાઈ એપ્રિલના સ્ટાર્ટિંગમાં આંતરપાક કરેલો હતો રીંગણીનો, ચોરીનો અને હરગવાનો. આ રીંગણા પહેલી વીણી છે. આજે જાય છે યાર્ડમાં. આપણે ગિરીશભાઈને પૂછીએ કે શું છે આ બધું. જણાવો ગિરીશભાઈ. જય દ્વારકાધીશ મિત્રો. હલો મિત્રો, તો આપણે આ રીંગણી અને ચોરીનો આંતરપાક કરેલો હતો. જે આપણે રીંગણીના જ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત આપણે રીંગણા ઉતાર્યા છે. રીંગણીની ક્વોલિટી હજી તો બરાબર નથી. આથી આગળ હજી સારી ક્વોલિટી બનાવવાની ગણતરીમાં છે. અને આ રીંગણીને આવી રીતના જબલા ભરવાના હોય. એ પછી આપણે આ જબલા લઈ અને માર્કેટમાં જવાનું રહે છે. હાલ જોઈએ આપણે આગળ કેવા ભાવ મળે એ પ્રમાણે આપણે જઈએ આગળ. આ ક્યાં રીંગણા હતા? આ રીંગણી અહીંની આપણે મૂળી તાલુકાની લગભગ પ્રખ્યાત છે. અને ગુલાબી ચોકલેટી કહેવાય. બરોબર. આ રીંગણા લગભગ આપણે પૂરા ભારતમાં લગભગ ક્યાંય ના મળે મૂળી તાલુકા સિવાય. અહીંની પ્રખ્યાત રીંગણી છે અને પ્યોર ગુલાબી ચોકલેટી કહેવાય. આની ક્વોલિટી બેસ્ટ મળે. આ એટલા એરિયામાં જ થાય? હા, આનું બિયારણ તમને ક્યાંય ન મળે બીજી જગ્યાએ. આવડા મૂળી તાલુકાના એરિયામાં જ છે. તો બીજા ખેડૂતને તમારો કોન્ટેક કરવો પડે ને? હા, તો એને અહીં આવવું પડે. તો મિત્રો યુટ્યુબ ચેનલમાં નંબર આપેલા જ છે. ગિરીશભાઈનો કોન્ટેક કરી શકો અને આવી રીતના આંતરપાક કરી શકો. આનો રોપ પણ મળી જાય અને બિયારણ મળી જાય. રોપ આપણે મળી જશે. ગિરીશભાઈ આગળ નર્સરીના કોન્ટેક છે, એમાંથી રોપ પણ મળી જશે. ના નથી. જો મિત્રો, આને છે ને આપણે આવી રીતના રીંગણા ભરી ગોઠવી કમ્પ્લીટ કરી જબલામાં આવી રીતના હોલ કરતા જવાના. પછી આપણે આને રાતે માર્કેટમાં જાહે, વહેલી સવારે હરાજી થાય. રીંગણાને આવી રીતે ગોઠવીને ક્વોલિટી બનાવવાની, સોલ્ટિંગ કરીને. જબલું ભરી માથે આવી રીતનો લીમડો રાખીને પછી જબલાને બાંધી દેવાનું.